સિદ્દીકભાઈ, હાલમાં જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે જે ફોરેન કન્ટ્રીઝમાં પ્રવાસે જતા લોકો પર શું હશે? યુદ્ધની પરિસ્થિતિને લઈને કદાચ ભારતને સૌથી વધારે નવી નવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આજે જેમ કે તમે મે મહિનામાં, જૂન મહિનામાં જોઈએ છે કે લોકો શ્રીનગર પ્રવાસ જાય કે કેરાલા જાય કે દાર્જિલિંગ, સિક્કિમ જતા હતા. ત્યાંના એરફેર એટલે ફ્લાઇટની ટિકિટો અને દુબઈની ફ્લાઇટની ટિકિટો લગભગ સેમ થતી હતી, જેના કારણે છેલ્લા 2 વર્ષથી નવો ટ્રેન્ડ થયો હતો. ભાઈ એપ્રિલ, મે, જૂનના રજાઓમાં લોકો વધુ ને વધુ લોકો દુબઈની ટૂર કરતા હતા, જેના કારણે હવે જો સમજો આ યુદ્ધ ચાલે વધારે, જો આગળ ચાલે તો દુબઈ જતા લોકો વિચાર કરશે, એની બહુ અસર પડશે. અને બીજું છે કે આ યુદ્ધના કારણે ડીઝલ, પેટ્રોલના ભાવોમાં વધારો થવાની શક્યતા છે, પૂરેપૂરી શક્યતા છે. તેના કારણે કદાચ ભારતના પ્રવાસો પણ મોંઘા થાય, ફ્લાઇટના રેટ વધી જાય, બસોના ભાડા વધી જાય, તો એના કારણે બી અમારા ધંધાને બહુ મોટી અસર થવાની છે એવું દેખાઈ રહ્યું છે. જે નવું વેકેશન શરૂ થવાનું છે, હા, તો દર વર્ષે અંદાજે કેટલા પ્રવાસીઓ મિડલ ઇસ્ટમાં પ્રવાસે જશે? દુબઈ અત્યારે સૌથી હોટ ફેવરેટ ઇન્ટરનેશનલ કોઈ ડેસ્ટિનેશન હોય ને તો દુબઈ છે. અને દુબઈ અમારા માનવા પ્રમાણે ફક્ત વડોદરામાંથી ગણીએ ને તો 500 ફેમિલી એટલે 2000 વ્યક્તિઓ જતી હોય છે. તો આ વખતે આ જે યુદ્ધ શરૂ થયું છે દુબઈમાં, અત્યારે હાલમાં કોઈ ત્યાં આગળ ગયા છે આપણા ટૂરિસ્ટ પરથી, અને ત્યાં શું હશે? અમારા 1-2 ફેમિલી છે એવા, એ લોકો ત્યાં ગયા છે. એ લોકો પરમ દિવસે ભારત આવવાના હતા, પણ અત્યારે એમિરેટ્સ સરકારે એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બી કરી આપી છે, અને એ લોકોને 3-4 દિવસ રાહ જોવા માટે કહ્યું છે. આપ ઓલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલકના ટ્રસ્ટી પણ છો, તો આપની અન્ય ટુરિસ્ટ સંચાલકો સાથે વાત થઈ છે, એ લોકોએ શું સ્ટેન્ડ લીધું છે હવે? જો અમે ગઈકાલથી, આમ તો શનિવારે, શુક્રવારે સાંજે આ એટેક થયો, રવિવાર ગઈકાલના દિવસે આખો દિવસ આના ઉપર ચર્ચા વિચારણા કરી છે. અને અમે એવા સ્ટેન્ડ પર છે કે અત્યારે થોડા દિવસ વેઇટ એન્ડ વોચ કરીએ, પછી આગળનું ડિસિઝન લઈએ. અમને કશું કેન્સલ નથી કરતા, કોઈના પ્રવાસ કેન્સલ નથી કરતા. એરલાઇનવાળા બી કહે છે અમને કે ભાઈ વેઇટ એન્ડ વોચ કરો, પછી જોઈએ, નક્કી કરીએ શું કરવું આપણે. જો કેન્સલ કરવા પડે તો શું ઓપ્શન હશે પ્રવાસીઓ? જો એમના માટે અમારી પાસે દુબઈની સામે બાલીનું ઓપ્શન બેસ્ટ છે, અને ત્યાં આગળ થાઈલેન્ડનું ઓપ્શન છે, એ પણ સારું છે. ત્યાં આગળ આવો કોઈ યુદ્ધના અસર દેખાતી નથી કે થઈ નથી ત્યાં આગળ ટુરિઝમ પર, કે ત્યાંની ફ્લાઇટ્સ પણ રેગ્યુલર ચાલી રહી છે. એટલે અમે લોકોને કહીશું કે જો જવું હોય તો એક ઓપ્શન એમને બાલીનું આપી શકાય, થાઈલેન્ડનું આપી શકાય, મલેશિયાનું આપી શકાય. આપનું નામ? સિદ્દીકભાઈ ગાંધી, અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટનો ટ્રસ્ટી છું.